અમદાવાદમાં ગેરકાયદેસર રીતે કેમિકલ છોડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં ગેરકાયદેસર રીતે કેમિકલ છોડવામાં આવી રહ્યું છે। સુએજ ફાર્મ વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। ઘાતક એસિડનું ટેન્કર ગટરમાં ઠાલવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। હાઈકોર્ટ ફટકાર બાદ પણ અનેક કેમિકલ માફિયાઓ એક્ટિવ જોવા મળી રહ્યા છે। એએમસી, જીપીસીબી અને પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। તો ગેરકાયદેસર કેમિકલ ઠાલવતા સાબરમતી નદી થઈ રહી છે પ્રદૂષણ ઘટાડવા સુએજ ફાર્મમાં બનાવવામાં આવ્યો છે સીઆઈટીપી પ્લાન્ટ। ત્યારે સીઆઈટીપી પ્લાન્ટ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે। કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડાતા પ્લાન્ટમાં વિપરીત અસર જોવા મળી રહી છે। અમદાવાદનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ગેરકાયદેસર રીતે કેમિકલ છોડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આ કેમિકલ ઠાલવતા સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં ગેરકાયદેસર રીતે કેમિકલ છોડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે સાબરમતી નદી છે દિવસે ને દિવસે પ્રદૂષિત થઈ રહી છે અને પ્રદૂષણ ઘટાડવા માટે ઘણી બધી જે વાતો છે તે પણ કરવામાં આવે છે અને સાથે ગટરનું પાણી જે પણ ઠલવાતું હોય તેવી પણ ફરિયાદો વારંવાર થઈ રહી છે। પરંતુ આ સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા કેમિકલ પણ છોડાતું હોવાની જે વાત છે તે વિપક્ષે પણ કરી હતી અને આવા ઘણા બધા કિસ્સાઓ છે તે સામે પણ આવ્યા છે। આવો જે કિસ્સો છે ગઈકાલે રાત્રે પણ થયો છે। જે સુએજ વિસ્તાર જે આવેલો છે ત્યાં એક ટેન્કર દ્વારા જે કેમિકલનું પાણી છે, જ્યાં કેમિકલ ઘાતક કેમિકલ હોય છે જે અમદાવાદનું હોય છે કે બહારથી પણ લાવીને અહીંયા ઠાલવવામાં આવે છે, જે ગટર દ્વારા સીધું સાબરમતી નદીની અંદર ઠાલવવામાં આવી રહ્યું હતું। આ પ્રમાણે જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેની બાદ આજે તમામ જે લોકો છે ક્યાંથી આવ્યા છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે સાબરમતી નદીની અંદર અને નદીને પ્રદૂષિત કરવા માટે આ કેમિકલ જે નાખવામાં આવે છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જીપીસીબી તેમજ પોલીસની કામગીરી છે, ત્રણે કામગીરી સામે ક્યાંક ને ક્યાંક સવાલ થઈ રહ્યા છે। કારણ કે આવડું મોટું ટેન્કર જયારે ઠલવાતું હોય તો આ ત્રણ લોકોની જે જવાબદારી છે તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને જે ટેન્કર ક્યાંથી આવ્યું તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી જે છે હજી સામે આવી નથી અને જે કેમિકલ જે છે સીધું નદીમાં ઠલવતો હોવાના લીધે નદીની અંદર રહેલા જે નાના જીવ જે માછલીઓ છે તે પણ મરી જતી હોય છે અને જે પાણી જે છે તળમાં જતા પાણી પણ પ્રદૂષિત થાય છે। આવી ઘટનાઓને રોકવા માટે હાઈકોર્ટે ફટકાર લગાવી છે, તેમ છતાં પણ આ જે લોકો છે, જે માફિયાઓ છે અને સાથે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। નિરાલી। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। એએમસી, જીપીસીબી અને પોલીસની કામગીરી પર હાલ અનેક સવાલ ઉઠ્યા છે, જ્યારે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે આ પ્રકારનું કેમિકલ છોડાવવામાં આવે છે, જેના કારણે સાબરમતી નદી પણ પ્રદૂષિત થઈ રહી છે। તો હાઈકોર્ટના ફટકાર આપ્યા બાદ પણ અનેક કેમિકલ માફિયાઓ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। પ્રદૂષણ ઘટાડવા માટે સુએજ ફાર્મમાં સીઆઈટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે। કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડાતા પ્લાન્ટમાં વિપરીત અસર પણ જોવા મળી રહી છે। સુએજ ફાર્મ વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે, જે વિડીયો આપણી સામે આવ્યો છે। અમદાવાદનો આ બનાવ છે, જ્યાં ગેરકાયદેસર રીતે કેમિકલ છોડવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે। ઘાતક એસિડનું ટેન્કર ગટરમાં ઠાલવતા હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। હાઈકોર્ટે ફટકાર આપે છે ત્યારબાદ પણ અનેક કેમિકલ માફિયાઓ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે।